અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અવચળભાઈ અમરતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 17મી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.